તો રાજ્ય સરકારનો ખેડૂતોના વીજ જોડાણ નિયમોમાં ફેરફાર 7/12ના ઉતારામાં એક કરતાં વધુ સહમાલિક હોય તેમને સરળતા રહેશે। વીજ જોડાણ માટે હવે એક કરતાં વધુ સહમાલિકની સંમતિ હવે જરૂરી નથી। અરજદારનું નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રાખવામાં આવશે। આ અંગે વધુ માહિતી અમારા સહયોગી કિંજલ મિશ્રા આપી રહ્યા છે। કિંજલ, ખેડૂતો માટે કઈ રીતે ફાયદાકારક હશે સરકારનો આ નિર્ણય અને શું નિર્ણય કરવામાં આવ્યો છે? देखो खास કરીને જે 7/12ના ઉતારાનો વિષય છે તેને લઈને આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહ્યો છે। વીજ જોડાણ માટે જે સહમતિ લેવાની હોય છે તેને લઈ અને આજે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિક હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકની જે સંમતિ હતી તે લેવી પડતી હતી। હવે આ સંમતિની જરૂર નથી। તેના બદલે કોઈ પણ જે અરજદાર વ્યક્તિ છે તેના દ્વારા માત્ર નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર પર પણ જો કોઈ સેલ્ફ ડિક્લેરેશન આપવામાં આવશે તો તેને ગ્રાહ્ય રાખવામાં આવશે। ખાસ કરીને ખેતીમાં જે અટપટા નિયમો છે તેને કારણે જે આખી જે પ્રોસેસ છે તે ખૂબ જ લેન્ધી અને લાંબી થતી હોય છે ને તેમાં ખૂબ ધક્કા ખાવા પડતા હોય છે। વર્તમાન સમયમાં આની જે જોગવાઈઓ છે તેને હળવી કરવામાં આવી રહી છે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટા ભાગે જમીન સંલગ્ન જેટલા પણ જે નિયમો છે કે જે અટપટા છે તેને એક બાદ એક દૂર કરવામાં આવી રહ્યા છે કે જેના કારણે સરળીકરણ રહે। ગત મહિનાની જ વાત કરવામાં આવે તો એને સહિતના જે મુદ્દાઓ હતા તેની માટે પણ જે વર્ષોની અવધિ હતી તે ઓછી કરવામાં આવી હતી અને તે જ રીતે હવે ખેડૂતોના હિતની અંદર જે પણ વીજ જોડાણ માટેના જે નિયમો છે તેનામાં ફેરફાર કરવામાં આવ્યો છે જેના કારણે હવે એક જ વખતની અરજીમાં ખેડૂત વીજ જોડાણ છે તે મેળવી શકશે। જી બિલકુલ, આભાર કિંજલ। તો ખેડૂતો માટે મહત્વના સમાચાર, જ્યાં સરકારે ખેડૂતોને લઈને એક સારી જાહેરાત કરી છે। આ નિર્ણય જે છે તે ખેડૂતોના હકમાં રહ્યો છે।